વડોદરામાં લુખ્ખા તત્વો પર પોલીસની કડક કાર્યવાહી। વડોદરા શહેરમાં ગુનાખોરી અને લુખ્ખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ છે। ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે વોન્ટેડ આરોપી ડેવિડ કહારની ધરપકડ કરી હતી। ડેવિડ કહાર પોતાને વાઘોડિયા રોડનો ડોન ગણાવી લારીવાળા અને સ્થાનિક વેપારીઓને ધમકી આપતો, લોકોને હફતો કરીને પૈસા વસૂલતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। ધરપકડ બાદ પોલીસે તેને તેના જ વિસ્તારમાં સગર્કારીને લારી ગલ્લાવાળાઓની સામે બે હાથ જોડાવી માફી મંગાવડાવી, જેથી લોકોમાં ડરનો માહોલ દૂર થયો હતો। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના નેતૃત્વ હેઠળ શહેરમાં ટોલરન્સ ઝીરો નીતિ અમલમાં મુકાઈ રહી છે। થોડા દિવસ પહેલા ચૂહી ગેંગ પર ગુસ્સીકોટ દાખલ કરી તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો। હવે ડેવિડ કહારની ડોનગીરીને પણ રસ્તા પર જ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવી। આ કાર્યવાહી વડોદરા પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે શહેરમાં ગુનાખોરી, લુખ્ખાગીરી અને દાદાગીરી માટે કોઈ જગ્યા નથી અને લોકો નિર્ભય બનીને પોતાનો ધંધો કરી શકે છે।